નડિયાદ પુલ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાને અજાણ્યા શખ્સે ગોળી મારી। નડિયાદ શહેરમાં એકલા રહેતા 74 વર્ષીય શોભનાબેન બિપિનચંદ્ર તલાટી પર ધોળા દિવસે અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યાની ઘટના બની છે। વૃદ્ધા પોતાના ઘરે ઉપરના માળે કપડાં લેવા ગેલેરીમાં પહોંચ્યા ને હાથમાં કાંડા પર ઝટકો લાગ્યો હતો। પ્રથમ તો વૃદ્ધાને કાંઈ ખબર ન પડી, ત્યારબાદ તુરંત સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં તબીબે આ વૃદ્ધાના ડાબા હાથના કાંડામાં ઓપરેશન કરી અંદરના ભાગેથી ગોળી બહાર કાઢી હતી। હાલ વૃદ્ધાનું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ છે અને આ બનાવ સંદર્ભે વૃદ્ધ શોભનાબેન તલાટી અજાણ્યા ઈસમ સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। બ્યુરો રિપોર્ટ નરેશ ગનવાણી। મારું નામ પ્રીતિ અલ્પેશભાઈ શાહ છે। હું મતદાનીપુરમાં રહું છું અને મારા નણંદના સાસુ છે। કપડાં સુકવતા એમને કરંટ જેવું લાગ્યું એટલે અમે દવાખાને લઈ ગયા, એક્સરે પડાયો, ઓપરેશન કરવાનું કીધું। એટલે ઓપરેશન જેવું કર્યું ત્યારે ખબર પડી કે ગોળી છે। એમ ત્યાં સુધી ખબર નથી પડી અમને। મળી ચકલા એ 11 સાડા 11 ની વાત, કાલે ગઈકાલે। તમારું નામ શું? શોભનાબેન તલાટી। તમારે કેટલા ઉંમર છે તમારી? 74 વર્ષ થયા। શું થયું હતું કાલે? કાલે કપડા સૂકવેલા લેતા જતા પેલો રૂમાલ લેતા જ મને એકદમ કશું વાગ્યું એવું થયું ને લોહી નીકળવા માંડ્યું। તો મને કશી ખબર નહીં કે શું વાગ્યું છે। તે પછી સામેથી ભાઈ બેઠેલા હતા, એમને બોલાયા ને અડધર માંગી અડધર દબાઈ તો લોહી તો ચાલુ જ રહ્યું। ફરી પછી જ્યારે રજનાબેન આવ્યા ત્યારે એમને પાટો બાંધ્યો ને અડધર લગાવી। તમને હોસ્પિટલમાં લઈ ગયું? પછી હોસ્પિટલમાં અમારા આ પ્રસંગ તલાટી લઈ ગયો, બધી ગયો। આ ખબર ક્યારે પડી તમે ગોળી વાગી છે? જ્યારે કાઢી ત્યારે ઓપરેશન કરીને કાઢી ત્યારે ખબર પડી કે આ ગોળી છે। તમે ઘરમાં કોણ કોણ રહો છો? હું એકલી જ રહું છું। તમે એકલા જ રહો છો? હા।